માનનીય મહેમાનગણ, ગામના વડીલો, આચાર્યશ્રી, ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું બાંભણી અંશ. હું આજે તમને પ્રજાસત્તાક દિન વિશે થોડું કહીશ. યાદ રखेंगे वीरो तुमको, ये बलिदान तुम्हारा है. याद रखेंगे वीरो तुमको, ये बलिदान तुम्हारा है. हमको तो जान से प्यारा ये गणतंत्र हमारा है. हमको तो जान से प्यारा ये गणतंत्र हमारा है. આપણા સ્વતંત્રતા સંગ્રામમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે. 1930માં રાવી નદી કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે. આ બધા સંઘર્ષો પછી અનેક વ્યક્તિઓએ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન પણ આપવું પડ્યું હતું. આજે પણ ભારતના લોકો આ બલિદાનને ભૂલી ચૂક્યા નથી. શહીદોનું સપનું સાચું થયું જ્યારે હિન્દુસ્તાન સ્વાતંત્ર્ય થયું. શહીદોનું સપનું સાચું થયું જ્યારે હિન્દુસ્તાન સ્વતંત્ર થયું. આવો સલામ કરીએ આ વીરોને જેના કારણે આખું ભારત સ્વતંત્ર થયું. આવો સલામ કરીએ આ વીરોને જેના કારણે આખું ભારત સ્વતંત્ર થયું. 26મી જાન્યુઆરી 1950માં ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારતને ખરા અર્થમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. એ દિવસે પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો. આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન પડ્યું છે. તેથી જ 26મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો. 26મી જાન્યુઆરીના દિવસે એટલે કે પ્રજાસત્તાક પર્વના દિવસે આપણા આખા ભારત દેશમાં સરકારી કચેરીઓમાં અને શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે અને રાષ્ટ્રધ્વજને સલામી આપવાની સાથે સાથે આપણું રાષ્ટ્રગીત જન ગણ મન પણ ગવાય છે. આ પ્રસંગ દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાજપથ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે અને પછી રાષ્ટ્રગાન શરૂ કરવામાં આવે છે કે આ પ્રસંગ ખૂબ જ ભવ્ય હોય છે કે જેમાં આપણા લશ્કરની ત્રણેય પાંખો લશ્કરી વાહન સાથે રાજપથ પર પરેડ કરે છે ને આપણા રાષ્ટ્રપતિ સલામી ઝીલે છે અને જુદા જુદા રાજ્યના વિકાસ, સમૃદ્ધિ અને સંસ્કૃતિ બતાવતા રથો નીકળે છે. અને અંતમાં હું એટલું જ કહીશ કે दे सलामी इस तिरंगे को जिसमें तेरी शान है. दे सलामी इस तिरंगे को जिसमें तेरी शान है. सर हमेशा ऊंचा रखना जब तक दिल में जान है. सर हमेशा ऊंचा रखना जब तक दिल में जान है. अस्तु. जय हिंद, जय भारत.